ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 6 જેનું નામ છે મજા પડે મજા પડે। આગળ આપણે મૂળાક્ષરોનો પરિચય જોઈ ગયા। મૂળાક્ષર પ, ડ, ત, અણ, ઈ। અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? મૂળાક્ષર શોધીને ગોળ કરો। મૂળાક્ષર શોધીને ગોળ કરો। અહીંયા આપેલા છે મૂળાક્ષર પ, ડ, ત, ઈ, અણ। બરાબર। તો અહીંયા શબ્દ આપેલા છે, એ શબ્દમાંથી આપણે શું કરવાનું છે? મૂળાક્ષર શોધવાના છે। શું કરવાના છે? મૂળાક્ષર શોધવાના છે। અહીંયા આપે છે પ, તો આ લાઈનમાં આપણે જોવાનું કેટલા પ આપેલા છે, એની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે। મૂળાક્ષર પ શોધીને એની ઉપર ગોળ કરવાનું છે। તો અહીંયા પ આપ્યું છે પરિતા, પરિતા। તો અહીંયા પની ઉપર આપણે ગોળ કરીશું। કર્યું। અહીંયા આપ્યું છે પવન, પવન। તો અહીંયા પની ઉપર ગોળ રાઉન્ડ કરીશું। અહીંયા આપ્યું છે પલક, પલક। તો અહીંયા પની ઉપર ગોળ રાઉન્ડ કરીએ। અહીંયા આપ્યું છે તપન, તપન। તો અહીંયા પની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। બરાબર। ચપળ, ચપળ। તો અહીંયા પની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। કર્યું। અહીંયા મૂળાક્ષર પ શોધીને એની પર આપણે શું કર્યું? ગોળ રાઉન્ડ કર્યું। અહીંયા આપ્યું છે ડ, તો આ શબ્દમાંથી આપણે ડ શોધવાના છે। ડ શોધીને એના ઉપર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે। ગોળ કરો, ગોળ કરવાનું છે। બરાબર। તો અહીંયા આપે છે ડ, તો ડ ગ, ડ ગ। તો અહીંયા ડની પર ગોળ કરીશું। ડમરું, તો અહીંયા ડ આપે છે ડમરું। તો અહીંયા ડ આપે છે એની પર ગોળ રાઉન્ડ કરીશું। પછી આપ્યું છે વડલો, વડલો। તો અહીંયા ડ આપ્યો છે એની પર ગોળ કરીશું। કડવું, તો અહીંયા ડની પર ગોળ રાઉન્ડ કર્યું। અહીંયા આપ્યું છે લાડવો, લાડવો, ડ। તો અહીંયા ગોળ કરીશું। કર્યો। પછી અહીંયા આપે છે મૂળાક્ષર ત, ત શોધવાનો છે। પહેલાં પ શોધ્યો, પછી ડ શોધ્યો, હવે મૂળાક્ષર ત શોધવાનો છે। શું શોધવાનું છે? મૂળાક્ષર ત। તો આ જે શબ્દ આપેલા છે એમાંથી આપણે મૂળાક્ષર ત શોધવાનો છે। બરાબર। તો શબ્દ વાંચીને એમાંથી મૂળાક્ષર ત શોધીને એની પર ગોળ કરવાનો છે। તો ખાતર, ખાતર। તો અહીંયા ત આપે છે તો તલવારનું, તપેલીનું। બરાબર। ત્યાં ગોળ કર્યું। હવે અહીંયા જુઓ સરબત, સરબત। તો અહીંયા તની પર ગોળ રાઉન્ડ કરીએ, ગોળ દોરીશું। તરણું, તરણું। તો અહીંયા ત આપ્યો છે તો ત ઉપર ગોળ કરીશું આપણે। બરાબર। તરણું। તો અહીંયા ત આપે છે મૂળાક્ષર ત, તો એના પર આપણે ગોળ કર્યું। હવે અહીંયા જો ભારત, ભારત। તો અહીંયા ત આપ્યો છે તો તની ઉપર આપણે શું કરીશું? ગોળ દોરીશું। દોરી દીધું। હવે અહીંયા આપ્યું છે તરાપ, તરાપ।
તો અહીંયા તની પર આપણે ગોળ કરવાનું રહેશે. કરી દીધું ગોળ. એની પર આપણે અહીંયા તપેલીનો આપ્યો હતો તો મૂળાક્ષર તો આપણે શોધીને એના પર આપણે ગોળ કરી. પછી અહીંયા આપે છે ઈયળનો. તો અહીંયાથી આપણે શબ્દમાંથી ઈયળનો, બરાબર, ઈયળનો શોધીને એના પર આપણે શું કરીશું? ગોળ કરીશું. તો અહીંયા જુઓ, ઈજન. તો ઈયળનો આપેલો છે અહીંયા, ઈયળનો. તો અહીંયા આપણે શું કરવાનું? ગોળ કરવાનું. કર્યું ગોળ. પછી આપ્યું છે ઈમારત. તો ઈયળનો અહીંયા આપે છે અહીંયા. તો અહીંયા આપણે ગોળ કરી દઈએ. પછી અહીંયા આપે છે ઈરાક. તો અહીંયા ઈ આપે છે, ત્યાં આગળ આપણે શું કરીશું? ગોળ. ઈનામ. તો અહીંયા ઈયળનો ઈ આપેલો છે, તો અહીંયા ગોળ કરી દીધું. પછીનો શબ્દ શું આપ્યો છે? ઈલા. તો ઈયળનો ઈ આપેલો છે અહીંયા. તો ત્યાં આગળ આપણે શું કરીશું? ગોળ કરી દીધું. પછી અહીંયા આપે છે ઈડલીનો. તો અહીંયા ઈડલીનો આપેલો હોય એ શોધીને આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ. તો આપણે ત્યાં આગળ આપણે ગોળ કરી દઈશું. બરાબર. તો અહીંયા જુઓ, ઈડલી. તો અહીંયા ઈ આપે છે, ત્યાં આગળ આપણે ગોળ કરીશું. ઈશાન. તો અહીંયા ઈ આપે છે, અહીંયા કરીશું ગોળ. ઈમાન. તો અહીંયા ઈ પર ગોળ કરીશું. ઈરાન. તો અહીંયા ઈ પર ગોળ કરીશું. પછી ઈદ. તો અહીંયા ગોળ કરી દઈશું આપણે, ઈદ. પછી આપે છે જણસ. અહીંયા આપે છે તો આપેલો છે, એમાંથી આપણે ફેણનો આપેલો છે, તો ત્યાં ગાડી શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? તો અહીંયા આપે છે જણસ. તો અહીંયા ઉપર ગોળ કર્યું. પણછ. તો અહીંયા ઉપર ગોળ કરી દઈએ. પછી અહીંયા આપે છે બાણ. તો અહીંયા ઉપર ગોળ કરીએ. ખમણ. તો અહીંયા ઉપર ગોળ કરી દઈશું. ફણસ. તો અહીંયા ઉપર ગોળ કર્યું. બરાબર. અહીંયા શું કર્યું આપણે? મૂળાક્ષર ઓળખીને ગોળ કરો. તો અહીંયા મૂળાક્ષર ઓળખીને આપણે ગોળ કર્યું. બરાબર. હવે અહીંયા નીચે જુઓ, ચિત્ર જોઈ શબ્દ લખો અને તેના પહેલા મૂળાક્ષર પર ગોળ કરો. ચિત્ર જોઈ શબ્દ લખો અને તેના પહેલા મૂળાક્ષર પર ગોળ કરો. તો અહીંયા ચિત્ર શેનું આપેલું છે? જુઓ, શેનું ચિત્ર આપેલું છે? તરબૂચનું. શેનું ચિત્ર આપેલું છે? તરબૂચનું ચિત્ર આપેલું છે.
તો અહીંયા આપણે શબ્દ લખી દઈએ કે ત ડ બુ ચ તડબૂચ. તો આ લાઈનમાંથી આપણે પહેલો અક્ષર એટલે પહેલો મૂળાક્ષર કયો આવે છે ત. તો આમાંથી આપણે મૂળાક્ષર ત શોધીને એના ઉપર શું કરવાનું ગોળ કરવાનું. તો અહીંયા ગોળ કરીશું આપણે. પછી બીજો ત કઈ આપેલો છે અહીંયા. તો અહીંયા ગોળ કરીએ. અહીંયા બીજામાં જુઓ શાનું ચિત્ર આપેલું છે પતંગનું. પતંગ પતંગનું ચિત્ર આપેલું છે. તો આપણે ત્યાં આગળ લખીશું અહીંયા કે પતંગ પતંગ. બરાબર. તો આ લાઈનમાંથી આપણે મૂળાક્ષર પ શોધીને એના ઉપર શું કરીશું ગોળ કરીશું. શું કરીશું ગોળ. અહીંયા આપે છે મૂળાક્ષર પ તો એના પર ગોળ કર્યું. અહીંયા પ આપ્યો છે તો એના પર ગોળ કરીશું. અહીંયા પ આપે છે તો એના પર ગોળ કરીશું. પતંગનો પતંગનો પ. બરાબર. પછી જુઓ નીચે શાનું ચિત્ર આપેલું છે ફેણ. શું આપેલું છે ફેણ. ફેણનું. બરાબર. ફેણ આપેલું છે. તો આ જે શબ્દ લખેલો છે અહીંયા લખી દઈએ આપણે ફેણ. લખ્યો. તો આ લાઈનમાંથી આપણે ફેણનો શોધીને એના પર શું કરવાનું ગોળ કરવાનું. એના પર શું કરવાનું ગોળ. ફેણનો આપેલો છે એના પર આપણે ગોળ કરવાનું. તો અહીંયા આપે છે તો એના પર ગોળ કરીશું. બીજો કઈ આપેલો છે તો જુઓ અહીંયા આપેલો છે ફેણનો આપેલો છે. કર્યું. બરાબર. ફેણનો તો ફેણના ઉપર આપણે શું કર્યું ગોળ કર્યું શોધીને. બરાબર. હવે નીચે કયું ચિત્ર આપેલું છે એ જોઈશું આપણે. તો અહીંયા જો અહીંયા શાનું ચિત્ર આપેલું છે ડમરું. શું આપેલું છે ડમરું. અહીંયા લખેલો છે શબ્દ ડમરું. બરાબર. કયો શબ્દ લખેલો છે ડમરું. તો અહીંયા લખીશું આપણે કે ડ મ રૂ. ડમરું લખ્યો. અહીંયા શબ્દ આપણે કયો શબ્દ લખ્યો ડમરું. હવે અહીંયા જુઓ પહેલો મૂળાક્ષર કયો છે ડ. કયો મૂળાક્ષર છે મૂળાક્ષર ડ. તો આ લાઈનમાંથી આપણે મૂળાક્ષર ડ શોધીને એના ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે. શું કરવાનું છે ગોળ. તો અહીંયા આપે છે પહેલો ડમરાનો ડમરૂનો. પછી બીજો કયો આપેલો છે અહીંયા આપેલો છે ડમરૂનો. પછી અહીંયા આપે છે ડમરૂનો આપેલો છે. અહીંયા મૂળાક્ષર ડ આપેલો હતો એના પર આપણે શું કર્યું ગોળ રાઉન્ડ કર્યું. અહીંયા જો પહેલું ચિત્ર શેનું હતું તડબૂચનું. તો એમાંથી ત શોધીને એના પર ગોળ કરી. પછી અહીંયા આપે છે પતંગનું ચિત્ર. તો અહીંયા શબ્દ લખ્યો અને અહીંયા પ ઉપર ગોળ કર્યું. અહીંયા ફેણ તો અહીંયા ફેણના ઉપર ગોળ કર્યું. અહીંયા આપે તો ડમરું તો ડમરૂનો શોધીને અહીંયા ડ ઉપર આપણે ગોળ કર્યું. બરાબર. તમારે પણ આવી રીતે શબ્દ લખવાના છે અને મૂળાક્ષર શોધીને એના પર ગોળ કરવાનું રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં
જોઈશું. થેન્ક યુ.